ભરૂચ જંબુસર ખાતે મહારાષ્ટ્ર વિધાનસભા સહિત ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારની પેટા ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજયને ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વધાવાયો હતો। ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહારાષ્ટ્ર વિધાનસભા, ગુજરાત વાવ વિધાનસભા અને અન્ય રાજ્યોની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીતના વધામણા કરવામાં આવ્યા હતા। જિલ્લા ભાજપ આગેવાનો, કાર્યકરોએ જીત ગયા ભાઈ જીત ગયા, ભાજપવાલા જીત ગયા, ભારત માતા કી જય સહિતના નારા બોલાવી વિજયોત્સવ ઉજવ્યો હતો। ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી જીતના વધામણા લેવાયા હતા। ઉજવણીમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેન્દ્ર મિસ્ત્રી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, ધનજી ગોહિલ, દીપક મિસ્ત્રી, નરેશ સુથારવાલા સહિતના આગેવાનો જોડાયા હતા। સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, ઉત્તર પ્રદેશના ઉપચુનાવ, ગુજરાતની વાવ વિધાનસભા સહિત ઉત્તરાખંડ સહિત દેશના વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે એની ઉજવણી કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના કાર્યકર્તા એકત્ર થયા છે। જ્યારે આમોદ ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં ઢોલ નગારા સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો। આ ઉજવણીમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી દીપક ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય સંજય સિરાજ, યુવા મોરચા પ્રમુખ વિરાજ સિરાજ, હિમેશ ચૌહાણ, આમોદ શહેર ભાજપ મહામંત્રી પ્રમોદ પટેલ, મંત્રી દેવેન્દ્ર શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહારાષ્ટ્ર, વાવ તેમજ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। તેમજ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટી અને યુતિની સરકાર 227 જેટલી સીટો જીતીને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે। તેમજ વાવની અંદર આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાટીલ સાહેબના નેતૃત્વમાં વાવ સીટ પણ જેમાં સ્વરૂપસિંહ ઠાકુર પણ ભવ્યથી ભવ્ય જ્યારે વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે આજના દિવસે જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છીએ।